નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે આજે આ લેક્ચરમાં ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ કોને કહે છે એની ચર્ચા કરવાની છે. હવે આપણે જોયું હતું કે ડાયપોલ છે, વિદ્યુત ડાયપોલ ને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો એની પર ટોર્ક લાગે, બરાબર. અને જો ડાયપોલ એ ક્ષેત્રને સમાંતર ગોઠવાય આમ, બરાબર, એ ડાયપોલ મોમેન્ટ છે એની દિશા ક્ષેત્રને સમાંતર ગોઠવાય તો ટોર્ક શૂન્ય થાય. હવે સવાલ ડાયપોલ મોમેન્ટ છે અહીંયા, તો એક સવાલ એ થાય કે જે અણુઓ છે અમુક, દાખલા તરીકે NaCl છે, HCl છે, હે ને, CO2, CH4O2, આ બધા અણુઓમાં શું ડાયપોલ મોમેન્ટ હોય? અને હોય તો કાયમી હોય કે વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય તો જ હોય? તો મિત્રો એના પરથી આપણે ચર્ચા આગળ વધારીએ કે અમુક અણુઓમાં ડાયપોલ મોમેન્ટ કાયમી હોય છે, કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. વિદ્યુત ક્ષેત્રમાંની હાજરી હોય કે ન હોય, હે ને, એ અણુ જ્યાં હોય ત્યાં ક્ષેત્રની હાજરી હોય કે ન હોય, એમાં ડાયપોલ મોમેન્ટ હોય જ. એવું શું કામ થાય તમને કહું. અને અમુક અણુ એવા છે કે વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય તો ડાયપોલ મોમેન્ટ દેખાડે, પ્રેરિત થાય P, અને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય તો 0, તો ન હોય. એવું શું કામ થાય? જો તમને પહેલાં વાત કરી દઈએ આપણે ધ્રુવીય અણુઓ. ધ્રુવીય અણુઓ કોને કહે? જે અણુમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પણ, જે અણુમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી માં પણ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અસ્તિત્વ ધરાવતી હોય, તેવા અણુઓને ધ્રુવીય અણુઓ કહે છે. ધ્રુવીય અણુઓ કહે છે. એમાં બીજો મુદ્દો લખીએ. શું કામ થાય છે કે જો આવા અણુના વિદ્યુત ભારમાં કેન્દ્રો, આવા અણુમાં વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા નથી. એકબીજા પર ક્ષેત્રની ગેરહાજરીમાં પણ સંપાત થતા નથી. આનો મતલબ મિત્રો શું? દાખલા કે ક્ષેત્રની ગેરહાજરી, ક્ષેત્ર છે જ નહીં તો પણ આ અણુઓ છે એમાં જો, દાખલા કે હું તમને કહું, આનું ઉદાહરણ છે NaCl નહીં, દાખલા કે Na છે, બરાબર, અથવા HCl છે એ, બરાબર, દાખલા કે આ H છે, આ Hનું કેન્દ્ર, આ Cl છે, Clનું કેન્દ્ર, ક્ષેત્રની ગેરહાજરી છે એટલે ક્ષેત્ર છે જ નહીં, બરાબર. તો આ H, આ Cl, તો જો આ અંતર છે જ, આનું કેન્દ્ર અહીંયા છે, આનું કેન્દ્ર અહીં છે, સંપાત નથી થતું. તો આમાં ઋણથી ધન તરફ તમે જુઓ, Cl છે ઋણ છે, આ પ્લસ છે, હે ને, આ -1, આ +1, તો આ રીતે ડાયપોલ મોમેન્ટ આમાં P પ્રેરિત થાય. તો આ ધ્રુવીય અણુ છે. આવું જ NaClમાં બને. એના ઉદાહરણ આપણે આપી શકીએ. દાખલા તરીકે HCl, NaCl વગેરે. ક્ષેત્રની ગેરહાજરી પર તો પણ જો આ કેન્દ્રો છે વિદ્યુત ભારના,
એ અલગ અલગ છે, સંપાત થતા નથી એકબીજા ઉપર, એને કારણે અંતર બને એટલે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય, મતલબ અસ્તિત્વ ધરાવે. હવે વાત કરીએ આપણે અધ્રુવીય અણુઓ. જે અણુમાં વિદ્યુતભારના કેન્દ્રો ક્ષેત્રની ગેરહાજરીમાં એકબીજા પર સંપાત થતા હોય, ક્ષેત્રની ગેરહાજરીમાં એકબીજા પર સંપાત થતા હોય, ક્ષેત્ર ન હોય ત્યારે એકબીજા પર સંપાત થતા હોય, તેવા અણુમાં ક્ષેત્રની ગેરહાજરીમાં તેવા અણુમાં ક્ષેત્રની ગેરહાજરીમાં કાયમી ડાયપોલ મોમેન્ટ હોતી નથી. ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અસ્તિત્વ ધરાવતી નથી. આવા અણુઓને અધ્રુવીય અણુઓ કહે છે. આવા અણુઓને અધ્રુવીય અણુઓ કહે છે. મતલબ ક્ષેત્રની ગેરહાજરી હોય તો એકબીજા પર સંપાત થાય, સંપાત થતા હોય, એકબીજા પર સંપાત થતા હોય તેવા અણુમાં ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અસ્તિત્વ ધરાવતી નથી. ક્ષેત્ર ન હોય તો એના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય. હું તમને ઉદાહરણ દઉં. આમાં જો કે 2 આવી ગયું છે, બરાબર. ઉદાહરણ તરીકે CH4 H2O CH મિથેન, પાણી, મિથેન, ઓક્સિજન વગેરે. આ બધા અધ્રુવીય અણુઓ છે. આના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા હોય. દાખલા હું તમને કહી દઉં કે હાઇડ્રોજન છે ક્ષેત્રની ગેરહાજરીમાં, ક્ષેત્ર લગાડો તો એમાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે, બરાબર. જો આ રીતે આમ દાખલા કે હાઇડ્રોજન છે, બરાબર, તો અને આ ઓક્સિજન છે, તો ક્ષેત્રની ગેરહાજરીમાં આ રીતે બેના કેન્દ્રો સંપાત થાય વિદ્યુતભારના. અહીં પ્લસ અને માઇનસ ભેગા હોય એટલે પરિણામી 0 થઈ ગયું. પછી જ્યારે ક્ષેત્ર લગાડવામાં આવે, જ્યારે અધ્રુવીય અણુઓને ક્ષેત્રમાં મૂકવામાં આવે, અધ્રુવીય અણુને ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેમના કેન્દ્રો તેના વિદ્યુતભારના કેન્દ્રો વચ્ચે અંતર આવે, મતલબ ખેંચાય. જ્યારે અધ્રુવીય અણુઓને ક્ષેત્ર મૂકવામાં આવે ત્યારે તેમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. તેમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ
વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. મતલબ જેવું ક્ષેત્રમાં મૂકો એટલે ખેંચાય. આ ધન વિદ્યુત ભાર છે, દાખલા કે અહીં કરું તમને, જો આ ક્ષેત્ર છે, બરાબર? ક્ષેત્રમાં આ પ્લસ કહેવાય ને આ માઇનસ કહેવાય. તો જેવું તમે ક્ષેત્રમાં મૂકો તો આ સમજી લો કે આપણે H2O છે, તો H છે એ ઋણ છે, તો H આ તરફ આકર્ષાય અને ઓક્સિજન છે આ તરફ આકર્ષાય, માઇનસ છે. તો જો અંતર બન્યું તો આ રીતે ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રની દિશામાં તમને જોવા મળે. ક્ષેત્ર હોય તો ક્ષેત્રની હાજરીમાં પ્રેરિત થાય, ક્ષેત્ર ન હોય તો ન હોય. આપણે થોડુંક મિસ્ટેક રહી ગઈ છે. અધ્રુવ અણુમાં H2O ના આવે, H2O ધ્રુવમાં આવે અને આપણે લખીએ અહીં CO2 આવે. CO2 છે અધ્રુવી છે અને આને હજી ઉમેરી શકીએ H2O ધ્રુવી. મિત્રો આગલા પ્રશ્નમાં આપણે જાય તો સવાલ એ છે અહીંયા કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂક સમજાવો. આપણે સમાનમાં તો જોયું હતું કે સમાન ક્ષેત્ર મૂકો, બરાબર? આ રીતે આપણે જોયું હતું કે ભાઈ આ સમાન ક્ષેત્ર હોય, આમાં આપણે એક ડાયપોલ મૂકી, સપોઝ આ રીતે, હે ને? આ -Q થી +Q મોમેન્ટ આ તરફ છે અને આ થીટા ખૂણો બનાવે છે. તમને ટોર્ક લાગે અને એ ટોર્ક કેટલું હોય? PE sin θ જેટલું ટોર્ક લાગે. θ 0 થાય એટલે ટોર્ક 0, એટલે ક્ષેત્રને સમાંતર કાયમી ગોઠવાઈ જાય. પછી આની પર લાગતું બળ, કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં મેં હમણાં હંમેશા વાત કરી, પૂછડું હોય એ પ્લસ કહેવાય, તીર હોય માઇનસ કહેવાય, બરાબર? સમજવું તો આની પાસે આકર્ષણ બળ આ દિશામાં લાગે, આની પર આ દિશામાં લાગે. પરિણામ બળ બેના મૂલ્યો સમાન, દિશા વિરુદ્ધ, તો પરિણામ બળ 0 થઈ જાય, ટોર્ક 0, બળ 0. તો પછી એને પડી રહી, એનું કંઈ આમ કે આમ ગતિ કરે નહીં, આમ કે આમ ન થાય, સંતુલન સ્થપાઈ જાય. આ કાયમી સંતુલન થઈ ગયું θ 0 હોય એટલે. સમાન ક્ષેત્રમાં એવું થાય, પરિણામી બળ 0 થાય. θ 0 હોય ત્યારે ટોર્ક તો 0 થાય જ, પણ પરિણામી બળ 0 થાય. એને કારણે ડાયપોલ ઉપર કોઈ પરિણામી બળ લાગતું નથી. એને કારણે ડાયપોલ આમ કે આમ કોઈ ગતિ કરતો નથી. પણ જ્યારે અસમાન ક્ષેત્રમાં મૂકીએ આપણે તો શું થાય જો અસમાન ક્ષેત્રમાં, બરાબર? સમાનની વાત થઈ ગયા. હવે જો અસમાન ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? સપોઝ આપણું આ વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર? આમ ક્ષેત્ર છે અને કીધું તો આ આપણે ક્ષેત્રને શું કહેવાય? પ્લસ. ક્ષેત્ર પ્લસમાંથી બહાર નીકળે અને માઇનસ તરફ જતી હોય, આ માઇનસ કહેવાય. આમ હવે આમ અહીં રેખાઓ ગીત છે, અહીં ક્ષેત્ર વધારે છે, રેખાઓ ગીત નથી, ક્ષેત્ર ઓછું છે, તો આમ ક્ષેત્ર વધે છે. તો આ દિશા કઈ થઈ? વધતા ક્ષેત્રની દિશા થઈ. આ દિશા થઈ કઈ થઈ? વધતા ક્ષેત્રની દિશા, આ દિશામાં, બરાબર? હવે હું જ્યારે આમાં ડાયપોલ, જેની ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રને સમાંતર હોય, અત્યારે જો એની દિશા પણ આમ જ છે, એની દિશા આમ છે, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. વિદ્યુત ક્ષેત્રની દિશા, બરાબર? એ દિશામાં જ હું ડાયપોલ મોમેન્ટ આ રીતે મૂકું, ડાયપોલ એક કે આ -Q, આ +Q. તો માઇનસથી પ્લસ તરફ જો આની ડાયપોલ મોમેન્ટ P છે એ આ તરફ થાય, તો ક્ષેત્રને સમાંતર થાય, બરાબર? તો તમે જો આ ભાગ છે પ્લસ, એ વધુ ગીત ક્ષેત્રમાં છે, અહીં એનું મૂલ્ય વધારે હોય, અહીં એનું મૂલ્ય ઓછું હોય. તો આની પર જે બળ લાગશે, આ બળ +QE એ આ દિશામાં લાગશે.
આની પર બળ લાગશે, માઇનસ QE એ આ દિશામાં લાગશે ક્ષેત્રની વિરુદ્ધ, બરાબર. આમ પણ આ કારણ કે વધુ ગીત ક્ષેત્રમાં છે, આ તીવ્ર ક્ષેત્રમાં છે, એટલે આ બળ વધી જશે, એટલે આ બળ વધારે હશે, એટલે આ બળનું હું સદિશે વધારે મોટો દોરી શકું. આ બળનો સદિશ મેં વધારે મોટો દોર્યો, જો આ બળ ઓછો છે એનો સદિશ નાનો દોર્યો. પરિણામ સ્વરૂપ આ વિદ્યુતભાર આમ જવા ટ્રાય કરે, આ વિદ્યુતભાર આમ જવા ટ્રાય કરે, પરિણામ આ દિશામાં આવે, એટલે પરિણામ બળ 0 નહીં થાય, પરિણામ બળ આ દિશામાં લાગશે. પરિણામે વિદ્યુત બળની દિશા આ રીતે હશે. મતલબ કે ડાયપોલ છે એ પરિણામી બળ હેઠળ આમ વધુ ક્ષેત્ર આપણે વધતા ક્ષેત્રની દિશામાં ગતિ કરશે, આમ વધતા ક્ષેત્રની દિશામાં ગતિ કરશે, બરાબર. એથી ઉલટાવી નાખો આને મોમેન્ટને આમ, તો પછી અહીંયા આકર્ષી બળ છે, આ આકર્ષી પણ આકર્ષી બળ વધી જાય પરિણામ સ્વરૂપ, એટલે આમ જાય. અને આ ઊંધું કરી નાખો તો અહીંયા આવે, ઉલટું કરી નાખો, બરાબર. અને આ છે અહીંયા આવે તો આનું અપાકર્ષણ બળ આના કરતાં વધી જાય, કારણ કે આ ગીચમાં છે, તેના કારણે આમ ધક્કો લાગે, એટલે એ વધતા ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે ડાયપોલ, બરાબર. લખીએ આપણે આ રીતે પહેલો મુદ્દો. જ્યારે વિદ્યુત ડાયપોલને સમાંતર મૂકો એટલે એની ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રને સમાંતર થાય, એ રીતે પ્રતિ સમાંતર મૂકો એટલે ડાયપોલ મોમેન્ટ વિરુદ્ધ થાય. વિદ્યુત ડાયપોલને વધતા ક્ષેત્ર અથવા અસમાન ક્ષેત્રમાં, અસમાન ક્ષેત્ર થયું ને, વિદ્યુત ડાયપોલને અસમાન ક્ષેત્રમાં મૂકતા ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેની પર અસમાન ક્ષેત્રમાં ક્ષેત્રને સમાંતર, અસમાન ક્ષેત્રમાં પછી લખવું જોશે, ક્ષેત્રને સમાંતર મૂકવામાં આવે છે ત્યારે તેની પર વધતા ક્ષેત્રની દિશામાં પરિણામી બળ લાગે છે, ત્યારે તેની પર વધતા ક્ષેત્રની દિશામાં પરિણામી બળ લાગે છે. તેથી તે વધતા ક્ષેત્રની દિશામાં ગતિ કરે છે, તે વધતા ક્ષેત્રની દિશામાં ગતિ કરે છે. કે આ બળ વધારે, આ બળ ઓછું, પરિણામ સ્વરૂપ આમ બળ લાગે ક્ષેત્રની દિશામાં, એટલે આમ ગતિ કરશે, ગતિ કરે છે. બીજો મુદ્દો, પ્રતિ સમાંતર મૂકો તો આમ ઉલટો મૂકો ડાયપોલને આમ, તો એ ઘટતા ક્ષેત્રની દિશામાં ગતિ કરશે, કારણ કે અપાકર્ષણ બળ વધી જાય, અહીંયા અપાકર્ષણ, અહીંયા અપાકર્ષણ, બરાબર. આમ ઉલટો મૂકીએ જો આ રીતે છે આમ, અને ડાયપોલને રીતે તમે આ રીતે મૂકો ભાઈ, કારણ કે આ હંમેશા ક્ષેત્ર માટે આ પ્લસ કહેવાય ને આ માઇનસ કહેવાય. પ્લસમાંથી બહાર આવતી હોય ક્ષેત્ર રેખાઓ, માઇનસ તરફ જતી હોય, અને આ ક્ષેત્રને આ રીતે મૂકીએ, અહીં માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ, તો મોમેન્ટ આ તરફ થાય પી, બરાબર. આ પ્રતિ સમાંતર મૂક્યું કહેવાય. તો જો આ માઇનસ માઇનસ, આ અપાકર્ષણ બળ, આ અપાકર્ષણ પ્લસ પ્લસ, પણ આ અપાકર્ષણમાં અહીં ક્ષેત્ર વધારે હોય, આ ક્ષેત્ર આ અપાકર્ષણ બળ વધુ હોય, બરાબર. આ અપાકર્ષણ બળ વધુ હોય, હું એને દર્શાવી શકું આમ,
આ છેડા પર બળ લાગે એ વધુ હોય માઇનસ QE, અને આ છેડા પર બળ લાગે એ ઓછું હોય પ્રમાણમાં પ્લસ QE. પરિણામ સ્વરૂપ આમ બળ લાગે અપાકર્ષી બળ આમ, એટલે વધતા ક્ષેત્ર દિશા આમ એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. બસ આ રીતે જ્યારે વિદ્યુત ડાયપોલને અસમાન ક્ષેત્રમાં ક્ષેત્રને પ્રતિ સમાંતર એટલે આમ મોમેન્ટ આમ હોય, ક્ષેત્ર આમ, એની દિશા આમ છે. ક્ષેત્રને પ્રતિ સમાંતર મૂકવામાં આવે છે ત્યારે તે ઘટતા ક્ષેત્રની દિશામાં ગતિ કરે છે. ત્યારે તે ઘટતા, જો આમ ગતિ કરે મતલબ આમ આ અપાકર્ષણ બધું વધી ગયું આગળ, આ પરિણામ આમ છે. ત્યારે તેની પર ઘટતા ક્ષેત્રની દિશામાં, કેવું ઘટતા ક્ષેત્રની દિશામાં પરિણામી બળ લાગે છે. તેથી તે એટલે વિદ્યુત ડાયપોલ ઘટતા ક્ષેત્રની દિશામાં ગતિ કરે છે. ઘટતા ક્ષેત્રની દિશામાં ગતિ કરે છે. ત્રીજો મુદ્દો લઈએ મિત્રો આપણે. હવે આપણને એવું થાય, સવાલ થાય કે ભાઈ કાગળનો ટુકડો તો પહેલાં તો કોઈ ડાયપોલ હોતી નથી, કાગળનો ટુકડો દાંતિયા તરફ કેમ આકર્ષાય, કાંસા તરફ, બરાબર? તો એનો સવાલ અહીં મળી રહે આપણને. કાગળનો ટુકડો છે એ ખરેખર તો અધ્રુવી અણુ હોય, એમાં ડાયપોલ મોમેન્ટ હોતી નથી, એનો બનેલો હોય અધ્રુવી અણુનો. પણ ક્ષેત્રમાં મૂકો એટલે પ્રેરિત થાય એટલે એ પરિણામી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય, એને કારણે એના વધતા ક્ષેત્રની દિશામાં બળ લાગે છે એના ઉપર, અને એટલે એ કાગળ છે એ જે દાંત્યો હોય ને, આપણે કાંકસો હોય ને, કાંકસો એને દાંતા તરફ આકર્ષાય, દાંતા તરફ આકર્ષાય. કેમ જો હું તમને કહું, સૂકા વાળ સાથે ઘસેલા કાંકસામાં ઋણ વિદ્યુત ભાર જમા થાય છે. તેથી કાંકસાનું ક્ષેત્ર દાતા પાસે વધારે હોય તથા દૂર ઓછું હોય. અર્થાત અસમાન ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અસમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બરાબર? આ પેલો મુદ્દો. એમાં આગળ વાત કરું એમાં
પછી એમાં બીજો મુદ્દો, જ્યારે કાગળના નાના ટુકડાને આ કાંસકા પાસે લાવવામાં આવે છે ત્યારે કાગળના ટુકડામાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. આ ટુકડા પર લાગતું પરિણામી વિદ્યુત બળ વધતા ક્ષેત્રની દિશામાં હોય છે. વધતા ક્ષેત્રની દિશામાં હોવાથી કાગળનો ટુકડો કાંસકા તરફ ગતિ કરવા લાગે છે. અર્થાત આકર્ષાય છે. જો કેમ તમે સમજાવો મિત્રો, અહીંયા દાખલા કે આ કાગળનો ટુકડો છે, બરાબર, આ આપણો દાંતીઓ છે, આના દાંતા છે, બરાબર. હવે અહીંયા આપણે માથામાં આમ ઘસીને એટલે આમાં છે ને ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થયો, જમા છે ટૂંકમાં કાંસા ઉપર, બરાબર. હવે આનું ક્ષેત્ર છે ઋણ વિદ્યુત ભારનું, એ આપણે જોઈ ગયા દિશા કેમ હોય એની, તેમાં સમા એ રીતે હોય, બરાબર, આ રીતે હોય. અને અહીંયા આપણે પ્લસ લખીએ, આ માઇનસ. હવે તો જેવો તમે કાગળનો ટુકડો મૂકો, આ કાગળનો ટુકડો મૂકો તો એમાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય, મતલબ પ્લસ માઇનસ વિદ્યુત ભારના કેન્દ્રો છે એ છૂટા પડે, પ્લસ પાસે માઇનસ જાય કેન્દ્ર અને માઇનસ પાસે પ્લસ જાય, એટલે આનાથી માઇનસથી પ્લસ તરફ મોમેન્ટ પ્રેરિત થઈ. જો અને એ છે આ પ્લસ ના માઇનસ, તો આ છેડો વધુ તીવ્ર ક્ષેત્રમાં છે, આ ઓછા તીવ્ર ક્ષેત્રમાં છે, એટલે પરિણામી બળ છે આકર્ષણ બળ લાગશે આ તરફ, આ બળ વધારે હોય, આ આકર્ષણ બળ ઓછું હોય, પરિણામી આ તરફ વધતા ક્ષેત્રની દિશામાં લાગે. એટલે ટુકડો છે કાગળનો, હે ને, આ કાગળનો ટુકડો અને આ કાંસકો એના તરફ આકર્ષાય, બરાબર. તાજે મિત્રો આપણે એટલું રાખીએ. ધન્યવાદ.